ધોરણ 7 વિષય ગણિતમાં ત્રિકોણની એકરૂપતા પ્રકરણમાં આજે આપણે અભ્યાસ કરીશું. ત્રિકોણની એકરૂપતા વિશે તો આપણે આગળ ખ્યાલ મેળવ્યો. હવે આજે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો વિશે આપણે વાત કરીશું. ચાલો સૌપ્રથમ આપણે યાદ કરીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એલએમએન વચ્ચે નીચે મુજબ એકરૂપ સંગતતા છે. એલએમએન સંગત છે એસી બી. તો ત્રિકોણ એબીસી ને સંગત ભાગો શોધો કે જ્યાં એલએમએન એ સંગત છે એસી બી. અહીં આપણે એ માટે સંગત શિરોબિંદુ, સીબી માટે સંગત રેખાખંડ અને ખૂણા સી માટેનો સંગત ખૂણો લખવાનો છે. તો એ ને સંગત થશે એલ, સીબી રેખાખંડને સંગત થશે એમએન અને ખૂણા સી ને સંગત થશે. ત્યારબાદ ત્રિકોણ પીક્યુઆર અને ત્રિકોણ એબીસી એકબીજાને જો સંગત હોય, એકરૂપ હોય, તો ત્રિકોણ પીક્યુઆર અને ત્રિકોણ એબીસી વચ્ચે બાજુ, ખૂણા અને શિરોબિંદુની સંગતતા દર્શાવો. તો અહીં આપણે જાણીએ છીએ કે જ્યારે બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય ત્યારે તેમના ખૂણા, શિરોબિંદુ અને બાજુઓ વચ્ચે એકરૂપતા હોય છે. તો અહીં જોઈ શકાય કે સૌપ્રથમ આપણે ખૂણાની વાત કરીએ તો ખૂણો પીક્યુઆર સંગત થશે ખૂણો એબીસી, ખૂણો પીઆરક્યુ એ ખૂણા એસીબી ને સંગત થશે અને ખૂણો ક્યુઆરપી એ બીસી એ ને સંગત થશે. ત્યારબાદ રેખાખંડની વાત કરીએ તો પીક્યુ રેખાખંડ એબી ને સંગત થશે, ક્યુઆર એ બીસી ને સંગત અને પીઆર એ એસી ને સંગત થશે. એવી જ રીતે શિરોબિંદુ માટે શિરોબિંદુ એ પી ને સંગત થશે, ક્યુ એ બી ની સાથે સંગતતા દર્શાવે છે જ્યારે આર એ સી સાથે સંગતતા દર્શાવે છે, જે આકૃતિ ઉપરથી આપણે સ્પષ્ટપણે જાણી શકીએ. જો ત્રિકોણની બે બાજુની લંબાઈ આપેલ છે તો શું તેમાં એબીસી ત્રિકોણની નકલ શક્ય બને છે? તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. અહીં બે બાજુનું માપ આપેલ છે. એબી બરાબર 5 સેન્ટીમીટર, બીસી બરાબર 6 સેન્ટીમીટર. હવે આપણે એની નકલ બનાવવાની કોશિશ કરીએ છીએ. તો આપણે નિષ્કર્ષ આપી શકીએ કે ત્રિકોણ એબીસીની ચોક્કસ નકલ દોરવી શકાતી નથી. ફક્ત જેમાં બે બાજુની લંબાઈ આપવામાં આવેલ હોય તો તે ગુરુકોણ, લઘુકોણ કે કાટકોણ હોઈ શકે છે. બે બાજુઓના માપથી આપણને એ ચોક્કસ ખ્યાલ આવશે નહીં કે ત્રીજી બાજુ કેટલી હશે. અહીં આપણે પ્રયત્ન કર્યો પરંતુ અલગ અલગ પ્રકારના ત્રિકોણ બની ગયા છે. આપણે એક અન્ય પ્રવૃત્તિ કરીએ. શું તમે આપેલ દરેક બાજુઓ સાથે ત્રિકોણ એબીસીની નકલ દોરી શકો? એટલે કે ત્રણેય બાજુઓનું માપ આપ્યું હોય તો આપણે તેની નકલ દોરી શકીએ. અહીં જોઈએ કે એબીસી ની ત્રણેય બાજુઓનું માપ આપેલું છે 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર. તો એના માટે પ્રયત્ન કરીએ. તો 6 સેન્ટીમીટર લંબાઈની પહેલા આપણે બીસી દોરીએ. ત્યારબાદ બી ને કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ ચાપ દોરીએ અને સી ને કેન્દ્ર લઈને 7 સેન્ટીમીટરની ત્રિજ્યા વડે ચાપ દોરીએ. અને ત્યારબાદ બિંદુ એ અહીં દોરેલી બંને ચાપ પર આવેલું છે. એનો અર્થ એ થયો કે એ બિંદુ બંને ચાપનું છેદ બિંદુ છે. આપણે જાણીએ છીએ કે બંને ચાપને જ્યારે આપણે ભેગી કરીએ અને ત્યારે આપણે તેને રેખાખંડ વડે જોડી અને એક બિંદુ આપણને મળશે બિંદુ એ, જે ચાપનું છેદ બિંદુ થશે. તો બિંદુઓને જોડીને આપણે જે ત્રિકોણ બનાવશું તે માગેલ ત્રિકોણ હશે. એટલે કે તે એબીસી ને એકરૂપ એટલે કે તેની નકલ આપણે દોરી શકીએ. ત્રિકોણમાં એકરૂપતાની બા શરત એટલે કે આપણે જાણ્યું છે કે આગળ આપણે જોયું ત્રિકોણ એબીસીની નકલ દોરી શકાય છે જો તેની ત્રણેય બાજુઓના માપની આપણને ખબર હોય તો. તો જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. આ ત્રિકોણ માટેની એકરૂપતા માટેની બા એટલે કે બાજુ 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 એવી શરત. એકરૂપતા માટે બાજુ 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 શરત આપણે જોયું તો એનું વિધાન આ રીતે લખી શકાય કે જો આપેલ સંગતતા હેઠળ એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સમાન હોય તો બંને ત્રિકોણો અનુરૂપ હોય છે. એકરૂપતા માટેની શરત બાજુ 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 અથવા ટૂંકમાં તેને બા શરત કહેવાય છે.
તો યાદ રાખવાનું કે એકરૂપ ત્રિકોણના નામમાં અક્ષરનો ક્રમ સંગતતાનો સંબંધ દર્શાવે છે. એટલે કે જો આ પ્રમાણે લખ્યું હોય ત્રિકોણ એબીસી એકરૂપ છે ત્રિકોણ PQR, તો અહીં આપણે પ્રથમ અક્ષર એટલે કે એ આવશે તો એની સામેનું પ્રથમ જે હશે તે એની સાથે સંગત થશે. તો અહીં એ સંગત થશે P, B Q સાથે અને C R સાથે સંગત થશે. તો આકૃતિ ના દોર્યા હોય તેમ છતાં પણ આ નિશાની ઉપરથી અને આ સંબંધ ઉપરથી આપણે તમામ વસ્તુ જાણી શકીએ છીએ. ત્યારબાદ અન્ય એક પ્રવૃત્તિ કરીએ. ત્રિકોણની બાજુઓની લંબાઈ સૂચવવામાં આવે છે. બાજુ નિયમ લાગુ કરીને ત્રિકોણની જોડી સુસંગત છે કે નહીં તે ચકાસો. ત્રિકોણ વચ્ચે સંગતતા જણાવો. અહીં આપણને ત્રણેય બાજુઓના નામ આપેલા છે અને માપ આપેલા છે. તો 4.5 સેન્ટીમીટર, 5.5 અને 6.5 એના ઉપરથી આપણે સંગતતા શોધવાની છે. તો AC સંગત થશે PQ ને, AB સંગત થશે PR ને અને CB સંગત થશે QR ને. તેથી બાજુ દ્વારા એકરૂપતાના નિયમ પરથી ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ PQR, પરંતુ A સંગત P, B સંગત R અને C સંગત Q. તેથી ABC સંગત PRQ થશે. બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા શરત. આપણે જાણીએ છીએ કે એક બાજુ લંબાઈની એક ત્રિકોણ ABC ની નકલ બનાવી શકતા નથી. શું તેમાં એક બાજુ અને એક ખૂણાની મદદથી ત્રિકોણ ABC ની નકલ બનાવી શકાય? જેમ કે અહીં ત્રિકોણ ABC માં એક બાજુનું માપ છે 5 સેન્ટીમીટર અને એક ખૂણો આપેલો છે 60 અંશ. તો એની મદદથી આપણે એની નકલ તૈયાર કરી શકીએ કે કેમ? ચાલો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ 5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ બનાવીએ BC. ત્યારબાદ બિંદુ P પાસે કોણમાપક લઈ અને આપણે 60 અંશનો ખૂણો બનાવશું. ત્યારબાદ એક બાજુ અને ખૂણાની મદદથી ત્રિકોણ ABC ની ચોક્કસ નકલ કરી શકાશે નહીં, કારણ કે આપણને ત્રીજું બિંદુ કઈ જગ્યાએ લેવું તેનું ચોક્કસ સ્થાન મળશે નહીં. તો એક ખૂણા કે બાજુના લંબાઈના માપ જોઈએ. આપણે અન્ય રીતે જોઈએ. શું ત્રિકોણ ABC ની નકલ બનાવી શકાય કે જો તેમાં ફક્ત બે બાજુ અને એક ખૂણાનું માપ આપેલું હોય? તો અહીંની આકૃતિમાં આપણને બે બાજુ 3 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર આપેલ છે અને એક ખૂણાનું માપ છે 60 અંશ. તો ચાલો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે 5 સેન્ટીમીટરનો લંબાઈનો રેખાખંડ દોરશું BC. ત્યારબાદ B પર 60 અંશનો ખૂણો બનાવશું. ત્યારબાદ હવે આપણે એનું સ્થાન ખૂણો બનાવતી રેખા B થી 3 સેન્ટીમીટર દૂર છે, તેથી આપણે ત્યાં 3 સેન્ટીમીટર દૂર આપણે એ બિંદુ લઈશું. હવે B ને કેન્દ્રમાં રાખી 3 સેન્ટીમીટરની ચાપ દોરો, જે 60 અંશનો ખૂણો બનાવતી રેખાને A માં કાપશે. આથી આપણને AC એ મળી જશે અને AB નું 3 સેન્ટીમીટરનું માપ પણ મળી જશે. તો ત્રિકોણ ABC ની નકલ આપણે તૈયાર કરી. આ પ્રમાણે બે બાજુ અને એક ખૂણાના માપની મદદથી આપણે ત્રિકોણની નકલ બનાવી શકીએ. બાખુબા શરત. અહીં મળતો જે ત્રિકોણ છે એ ત્રિકોણ ABC ને શરત બાજુ ખૂણો બાજુ અથવા બાખુબા હેઠળ એકરૂપ છે. તો બાખુબા શરતની જે નિયમ છે તે આપણે વિધાન સ્વરૂપે જોઈએ. જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો એ બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ છે. અહીં આપણે બે બાજુઓનું માપ અને તેમની વચ્ચેનો ખૂણો એના ઉપરથી આપણે ત્રિકોણની નકલ બનાવી. તો આ પ્રકારે બાખુબા નિયમ થશે. ચકાસો કે ત્રિકોણ એકરૂપ છે કે નહીં. અહીં આપણને બે બાજુના માપ આપેલા છે અને એક ખૂણો આપેલો છે. ત્રિકોણ ABC માટે અને QR P માટે જોઈએ. AB બરાબર થશે QR, AC બરાબર થશે PQ અને ખૂણો એ ખૂણા Q ને સમાન છે. તો ખૂણો એ AB અને AC વચ્ચે સમાયેલ છે, જ્યારે ખૂણો Q એ QP અને QR વચ્ચે સમાયેલો છે. તો
ત્રિકોણ એબીસી અને ત્રિકોણ QRP એકરૂપ થશે. કઈ શરત મુજબ? તો આપણે કહી શકીએ કે બાખુબા એકરૂપતાની શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ થશે. બાખુ શરત જોઈએ તો આપણે જાણીએ છીએ કે આપેલ એક ખૂણાની મદદથી ત્રિકોણ એબીસીની નકલ બનાવી શકતા નથી, પરંતુ શું બે ખૂણાઓને ત્રિકોણ એબીસીની નકલ બનાવી શકીએ? ચાલો પ્રયત્ન કરીએ. તો અહીં ત્રિકોણ આકૃતિમાં એક ખૂણો 60° આપેલો છે અને આપણે જોઈએ પહેલા ખૂણાની રેખા અને બીજું ત્રિકોણ દોરવું શક્ય નથી. તેથી આપણે ત્રિકોણ એબીસીની ચોક્કસ નકલ કરી શકાય તેમ નથી, કેમ કે માત્ર બે ખૂણાની મદદથી ત્રીજા શિરોબિંદુનું સ્થાન નક્કી કરી શકાય નહીં. તો હવે આપણે બે ખૂણાઓ અને તેની વચ્ચેની જે બાજુ છે એને શામેલ કરી ત્રિકોણ એબીસીની નકલ કરી શકાય કે કેમ તે જોઈએ. તો હા, એ આપણે કરી શકીશું. ચાલો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ 5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ BC દોરીએ. ત્યારબાદ B ને કેન્દ્ર રાખી 60° ખૂણો બનાવીએ અને C ને કેન્દ્ર રાખી 30° ખૂણો બનાવશું. બંને ખૂણા જે બનાવી અને ત્યાર પછી આપણે બંને રેખાઓ જ્યાં છેદશે ત્યાં આપણે કેન્દ્ર બનાવી દઈશું. ત્યાં આપણે બિંદુ મળશે A. આમ ત્રિકોણ એબીસીની નકલ તૈયાર થશે. તો ત્રિકોણ એ બાખુ અથવા ખૂણો બાજુ ખૂણોની શરત મુજબ ત્રિકોણ એબીસીને એકરૂપ છે. બાખુ શરત માટેનું વિધાન આ પ્રમાણે લખી શકાય કે કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. ચાલો આપણે અહીં જે બે ત્રિકોણ આપેલા છે તેની વચ્ચે સુસંગતતા છે કે નહીં તે તપાસીએ. અહીં બે ખૂણા અને બે બાજુઓના માપ આપેલા છે. ત્રિકોણ એબીસી એ ત્રિકોણ QRP ને દર્શાવેલું છે. તે પરથી આપણે જોઈ શકીએ કે AB બરાબર QR છે, બરાબર 4.5 સેન્ટીમીટર આપેલું છે, જ્યારે PQ અને AC પણ સમાન છે. આ ઉપરાંત ખૂણો A અને ખૂણો Q સમાન છે અને ખૂણો B તથા ખૂણો R પણ સમાન છે. તો બાજુ AB ખૂણા A અને ખૂણા B ની વચ્ચે આવેલ છે. તો ત્રિકોણ ABC એ ત્રિકોણ QRP ને એકરૂપ. હવે આપણે કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા જોઈએ. આપણે જાણીએ છીએ કે ફક્ત એક ખૂણો અને એક બાજુ આપેલ હોય તો તેના વડે ત્રિકોણ એબીસી ને દોરવું શક્ય નથી, કારણ કે શિરોબિંદુઓના ચોક્કસ સ્થાન મળે નહીં. ચાલો અહીં આપણે કાટકોણ ત્રિકોણમાં જોઈએ. એક બાજુ અને એક ખૂણાનું માપ આપેલું હશે તો બનશે નહીં. ત્યાર પછીનું વિચારીએ. શું તમે એક બાજુ આપેલ હોય અને ખૂણા C બરાબર 90° આપેલ હોય તો તેની મદદથી ત્રિકોણ એબીસીની નકલ દોરી શકો? ચાલો જોઈએ. એક ખૂણો આપેલો છે અને એક 90°નો એટલે કે કાટકોણ ત્રિકોણ છે અને એક બાજુનું માપ પણ આપેલું છે. ચાલો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે CB બરાબર 4.5 સેન્ટીમીટર સાથે આપણે C પર કાટખૂણો દોરીશું. ત્યારબાદ C થી ચોક્કસ અંતરે શિરોબિંદુ A નક્કી કરી શકાય નહીં. આથી ત્રિકોણ એબીસીની ચોક્કસ નકલ આપણે દોરી શકીશું નહીં. આપણે શું તમને એક બાજુ અને કર્ણ આપવામાં આવેલ હોય અને માપખૂણો C બરાબર 90° હોય તો એબીસીની નકલ દોરી શકાય? ચાલો પ્રયત્ન કરીએ. જોઈએ. સૌપ્રથમ C પર કાટખૂણો અને CB બરાબર 4.5 સેન્ટીમીટર આપણે દોરીશું. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 4.5 સેન્ટીમીટર CB અને ખૂણો C બરાબર 90°. ત્યાર પછી B ને કેન્દ્ર રાખીને આપણે C પરના લંબ પર 6 સેન્ટીમીટરની ચાપ મારીશું, જે બિંદુ A માં છેદશે. તો BA બરાબર થશે 6 સેન્ટીમીટર. તો A નું સ્થાન આપણને ચોક્કસ રીતે મળી શકશે અને આ રીતે આપણે ત્રિકોણ એબીસીની નકલ દોરી શકીશું.
તો આ પ્રકારે જે આપણે પ્રવૃત્તિ કરી તે કા ક બા એટલે કે કાટકોણ, કર્ણ અને બાજુ પ્રકારની શરત મુજબના આધારે ત્રિકોણ એબીસીને એકરૂપ થશે. આ શરત માટેનું જે વિધાન આપણે લખીએ, આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. સાબિત કરો કે ત્રિકોણ એસીડી એકરૂપ છે ત્રિકોણ બીસીડી. અહીં આપણને જે આકૃતિ આપેલી છે તે એક ત્રિકોણમાં બે ત્રિકોણ બનાવેલા છે. બંનેમાં એક બાજુ સામાન્ય છે સીડી અને તેના વડે ત્રિકોણ એસીબીના બે ત્રિકોણ બને છે. તો જ્યાં ત્રિકોણ સીડીએ બરાબર ત્રિકોણ સીડીબી એટલે કે બંને ખૂણા જે ડી છે બંને ખૂણા 90 અંશના થશે અને એસી બરાબર બીસી કે જે કર્ણ છે. તો કાટખૂણો અને કર્ણની મદદથી તથા એક બાજુ સમાન છે. આથી આપણને કાકબા શરત મુજબ કહી શકશું કે ત્રિકોણ એસીડી એકરૂપ છે ત્રિકોણ બીસીડી. ચાલો આપણે સારાંશ જોઈએ. તો સૌપ્રથમ આપણે બા શરત જોઈ. જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. દાખલા તરીકે એકરૂપતા માટે આપણે શરત જેને કહીશું બા એટલે કે બાજુ બાજુ બાજુ. ત્યાર પછીની શરત જોઈ કે આપેલ સંગતતા માટે એક ત્રિકોણની 2 બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની 2 અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. દાખલા તરીકે તેને આપણે એકરૂપતા માટેની શરત બાજુ ખૂણો બાજુ અથવા ટૂંકમાં બાખુબા શરત પણ કહી છીએ. ત્યાર પછીની શરત આપણે જોઈ કે કોઈ સંગતતા માટે એક ત્રિકોણના 2 ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. દાખલા તરીકે એકરૂપતા માટેની શરત ખૂણો બાજુ ખૂણો અથવા તેને ટૂંકમાં ખૂબાખૂ કહેવાય છે. ત્યાર પછી જો આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થશે. દાખલા તરીકે એકરૂપ માટે શરત કાટકોણ કર્ણ બાજુ અથવા જેને ટૂંકમાં આપણે કાકબા એકરૂપતાનો નિયમ કહીએ છીએ. તો આજે આપણે આ 4 શરતો એકરૂપતા માટે ત્રિકોણમાં શીખી. હવે અહીં કેટલીક પારિભાષિક શબ્દો આપેલા છે તો તેની તમે નોટબુકમાં નોટ કરી લેશો. એકરૂપ માટે શબ્દ છે ઇંગ્લિશમાં કોન્ગ્રુઅન્સ, સંગત એટલે કોરસ્પોન્ડન્સ, બા કે એસ કહેવાશે એટલે કે સાઈડ. બાખુબા માટે SAS એટલે કે સાઈડ એંગલ સાઈડ. ખૂબાખૂ માટે ASA એટલે કે એંગલ સાઈડ એંગલ. કાકબા માટે થશે RHS એટલે કે રાઈટ એંગલ, હાઇપોટેન્યુસ અને સાઈડ. બાજુ એટલે સાઈડ, ખૂણો એંગલ, કાટખૂણો એટલે રાઈટ એંગલ અને કર્ણ એટલે હાઇપોટેનસ. આપણે જે શીખ્યા છીએ તેની પ્રેક્ટિસ કરીએ. નીચેનામાંથી કઈ શરત ત્રિકોણની એકરૂપતા ચકાસવા માટે ઉપયોગી નથી? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. એમાંથી આપણે સાચો જવાબ શોધીને લખવાનો પ્રશ્ન. અહીં આપેલ ત્રિકોણોને ત્રિકોણ ART એકરૂપ છે ત્રિકોણ PEN એ સાબિત કરવા માટે નીચેનામાંથી કઈ શરત પૂરતી નથી? અહીં 4 ઓપ્શન આપેલા છે. એમાંથી તમારે સાચો જવાબ લખવાનો. પછીનો પ્રશ્ન. આપેલ ત્રિકોણોની એકરૂપતા ચકાસો અને જો હોય તો કઈ શરતના આધારે તે કહો. અહીં 2 આકૃતિ આપેલી છે. એ 2 આકૃતિ અને 2 પ્રશ્નોની અંદર તમારે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDB એ એકરૂપ છે કે નહીં તે ચકાસવાનું છે અને જો એકરૂપ થશે તો કઈ શરતના આધારે એકરૂપ થશે તે તમારે દાખલો ગણી અને લખવાનું છે. એવી જ રીતે બીજા ઉદાહરણમાં પણ કરવાનું છે.